ગુજરાતમાં હવે વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે ને ખાસ કરીને ગુજરાતની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર પણ જોવા મળી શકે છે. વિગતે વાત કરીએ કે આજના દિવસની સાથે આગામી 2-3 દિવસમાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહેવાનું છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે છે, તેના વિશે વાત કરીશું આજની આ વેધર અપડેટમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ ક્યાંક ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે અને એની જ અંદર ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી શકે એવી શક્યતાઓ છે. સૌથી પહેલા તો આજના દિવસથી સમજવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને આજે પણ સમગ્ર ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છ છે તેની સાથે ઉત્તર ગુજરાતનો જેટલો પણ ભાગ આવેલો છે એ દરેક વિસ્તારો, દરેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તેની સાથે દરિયાકાંઠાના જેટલા પણ જિલ્લાઓ આવેલા છે એ પણ દરેક જિલ્લાઓની અંદર ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ દીવ, અમરેલી, ભાવનગર, આણંદ છે, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ અને દાદરા અને નગર હવેલી છે, તેની સાથે ડાંગ છે, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મધ્ય ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અથવા તો પછી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સમજી લઈએ 19 તારીખનું હવામાન કેવું રહેવાનું છે. ખાસ કરીને 19 તારીખે પણ અમુક સ્થળો એવા છે કે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર છે, ભરૂચ છે, સુરત, નવસારી અને નીચેના જેટલા પણ જિલ્લાઓ આવેલા છે એ દરેક જિલ્લાએ ક્યાંક હળવો વરસાદ પડી શકે છે. તેની સાથે ઉત્તર ગુજરાતનો ભાગ એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર છે, આ દરેક જગ્યાએ પણ ક્યાંક હળવો વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તે બાદ જો વાત કરવામાં આવે 20 તારીખની એટલે કે 2 દિવસ પછીની જો વાત કરવામાં આવે તો અહીં પણ દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. કચ્છ છે તેની સાથે દરિયાકાંઠાના જેટલા પણ જિલ્લાઓ આવેલા છે એ દરેક જિલ્લાઓની અંદર ક્યાંક ને ક્યાંક આગાહી કરવામાં આવી છે અને તેની સાથે ઉત્તર ગુજરાતનો જેટલો પણ ભાગ છે દરેક જગ્યાએ પણ ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે આગામી દિવસમાં વરસાદનો એક નવો રાઉન્ડ આવવાનો છે જેની અંદર મેઘરાજ છે તે ધમાકેદાર બેટિંગ કરી શકે છે તેવી શક્યતાઓ પણ લાગી રહી છે. વધુમાં આ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું તે સાંભળીએ. રાજ્યની અંદર જોવા જઈએ તો છેલ્લા 4-5 દિવસથી વરાપ જેવો માહોલ છે. કોઈ જગ્યાએ અત્યારે ખાસ કોઈ વરસાદ નથી નોંધાયા 4-5 દિવસની અંદર અને આ એક પ્રકારે વાતાવરણ છે અત્યારે આપણું ખુલ્લું થયું છે. અત્યારે ગુજરાત ઉપર કોઈ જ પ્રકારની વરસાદી સિસ્ટમ છે તે સક્રિય નથી, પણ હવે આવનારા દિવસમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ ચાલુ થાય તેવી સંભાવનાઓ છે. જોકે વરસાદનો રાઉન્ડ ચાલુ થાય એ પહેલા પણ હળવા છૂટાછવાયા ઝાપટાઓની અસર છે એ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં જોવા મળશે. જેમાં ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આજે તારીખ છે 17 જુલાઈ 2025 અને આજ રોજ પણ ઉત્તર ભારતના જે ઉત્તર પ્રદેશ અને બિહારના અમુક વિસ્તારો છે એ ઉપર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેમાં ખાસ કરીને અત્યારે એક લો પ્રેશર છે, ખૂબ મજબૂત લો પ્રેશર છે એ પ્રયાગરાજ અને ઝાંસી, ઉત્તર ભારતના પ્રયાગરાજ અને ઝાંસી વચ્ચે એ સક્રિય છે અને અત્યારે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ જે લો પ્રેશર છે આગળ વધી રહ્યું છે તેનો સિયર ઝોન છે લગભગ આપણે 19 તારીખે વહેલી સવારે ગુજરાત સુધી લંબાય તેવી શક્યતાઓ છે, જેને કારણે 19, 20 અને 21 જુલાઈ આમ 3 દિવસ સુધી રાજ્યની અંદર છૂટા છવાયા હળવા સામાન્ય વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ વધુ અસર છે એ કચ્છના રાપર તાલુકાની અંદર અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે કચ્છના રાપર તાલુકો અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર 19, 20 અને 21 તારીખ દરમિયાન મધ્યમથી ભારે ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર એકદમ છૂટા છવાયા વરસાદો નોંધાય અને હળવા સામાન્ય ઝાપટા નોંધાય તેવું એક અનુમાન છે. એ સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ મધ્યમથી ભારે ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતની અંદર એકદમ છૂટા છવાયા વરસાદો જોવા મળશે અને સામાન્ય ઝાપટાઓ જોવા મળશે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ એકદમ સામાન્ય ઝાપટાઓ હશે. એટલે જે 19, 20 અને 21 જુલાઈ આમ 3 દિવસ જે રાજ્યની અંદર વરસાદો પડવાના છે તેમાં ઓલ ઓવર ગુજરાતની અંદર લગભગ 50 થી લઈને 60% વિસ્તારની અંદર છૂટા છવાયા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે. જોકે કચ્છના રાપર તાલુકો અને એ સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે ઝાપટા જોવા મળશે. આ પ્રકારનો માહોલ છે આવનારા 3 દિવસ જોવા મળશે. ત્યારબાદ
22 તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થાય તેવું એક અનુમાન છે. 22 તારીખથી જે વરસાદના વિસ્તારોમાં વધારો થશે એ લગભગ 29 જુલાઈ સુધી એ વરસાદનો રાઉન્ડ ચાલશે અને 22 થી લઈને 29 જુલાઈ વચ્ચે જે વરસાદો હશે તે મધ્યમથી ભારે વરસાદ હશે. સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતને લાભ આપે એ પ્રકારના વરસાદો હશે. એટલે 22 થી 29 જુલાઈ વચ્ચે સારા વરસાદનું એક અનુમાન છે, જેમાં 2 થી લઈ અને 5-7 ઇંચ સુધીના વરસાદો છે એ નોંધાઈ શકે છે. પણ 22 થી 29 જુલાઈનો જે વરસાદનો રાઉન્ડ ચાલુ થાય એ પૂર્વે 19, 20 અને 21 તારીખ દરમિયાન પણ રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદના ઝાપટાઓની સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.